નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બોખા રીપી ઈ લર્નિંગના માધ્યમથી તમારી સામે આવી રહ્યો છું નીટનો કોર્સ લઈને બાયોલોજી વિષય માટે। તો મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1 11th સ્ટાન્ડર્ડનું। શું નામ છે? સજીવ વિશ્વ। પરંતુ આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જો તમે તમારી બુકની અંદર ચેપ્ટર ઓપન કરીને જોશો તો બાજુમાં એક મહત્વના વૈજ્ઞાનિક વિષયની માહિતી આપેલી છે। તો આપણે ત્યાંથી શ્રી ગણેશ કરીએ તો તમારી નોટબુક, તમારી બુક એટલે કે એનસીઈઆરટીની ચોપડી સાથે લઈને બેસી જાઓ અને એક પેન લઈને બેસી જજો। તમને એમ લાગે કે કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કોઈ એક નોટ્સ છે, અથવા તો મારે કોઈ જગ્યા પર કંઈક નવું એડ કરવું છે તો સટાકદારાનું તમારી ચોપડીમાં પણ એડ કરી દેજો। ચાલો, તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વની। તમારી ચોપડીની અંદર બાજુમાં તમે જોશો તો તમને આ એક વ્યક્તિનો ફોટોગ્રાફ દેખાશે। કોણ છે આ વ્યક્તિ? તો તમારે યાદ રાખવાનું છે, એમનું નામ છે મિસ્ટર અર્ન્સ્ટ મેયર। શું નામ છે મિત્રો? મિસ્ટર અર્ન્સ્ટ મેયર। મિસ્ટર અર્ન્સ્ટ મેયર વિશે હું તમને ઘણી બધી વાત કહી શકું છું, પરંતુ અહીંયા થોડાક અમથા પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત મારે ચર્ચા તમને કરવી છે। એમાંનો પહેલો પોઈન્ટ, અર્ન્સ્ટ મેયરે પોતાના જીવન દરમિયાન જેટલી પણ સ્ટડી કરી છે એમાંની મોટાભાગની સ્ટડી એમણે ઇવોલ્યુશનરી બેઝ ઉપર કરેલી છે, એટલે કે ઉદ્વિકાસના બેઝ ઉપર કરેલી છે। પોતે હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા। અર્ન્સ્ટ મેયર પોતે કોણ હતા? હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા અને એમને 20મી સદીના ડાર્વિન, સાંભળજો મારી વાત, ફરીથી લખવું હોય, અંડરલાઈન કરવી હોય તો કરી નાખજો। શું કીધું છે? 20મી સદીના ડાર્વિનની પદવી મળેલી છે। હાલાકી ડાર્વિન વ્યક્તિની જો તમે વાત કરતા હોય, કોની વાત કરતા હોય? ડાર્વિન। તો એ સાયન્ટિસ્ટ પોતે અલગ છે, એ સાયન્ટિસ્ટ અર્ન્સ્ટ મેયર નથી, પરંતુ યાદ રાખવાનું છે એ ડાર્વિનની ઉપાધિ કોને આપેલી છે? મિસ્ટર અર્ન્સ્ટ મેયરને આપેલી છે। ચાલો, બીજો પોઈન્ટ મારે તમને સમજાવવો છે। એમને 3 એવોર્ડથી, સાંભળજો મારી વાત ધ્યાનથી, એમને 3 એવોર્ડથી સન્માનિત કરેલા છે। અને મિત્રો, આ 3 એવોર્ડ એવા છે જેને બાયોલોજીની ભાષામાં, જીવ વિજ્ઞાનની ભાષામાં ખૂબ મહત્વના એવોર્ડ કહેવામાં આવે છે। તમે પણ ભવિષ્યમાં આગળ વધશો, તમે પણ ભવિષ્યની અંદર રિસર્ચ ફિલ્ડમાં જશો અને કોઈક એવા કામ કરશો કે જે બાયોલોજી ક્ષેત્રે ખૂબ નવા હોય, ખૂબ ઇનોવેટિવ હોય, તો એમને પણ આવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। સો બી પ્રિપેર ફોર દેટ, હે ને મિત્રો? ચાલો જુઓ તો કયા 3 એવોર્ડ છે? તો એમને 3 એવોર્ડથી સન્માનિત કરેલા છે ને એટલા માટે એમને કહેવામાં આવે છે ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી। મારે અહીંયા લખવું હોય તો હું લખી દઉં, ઇટ વિલ બી અવોર્ડેડ એઝ અ ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી ઓર ઇન ધ ફિલ્ડ ઓફ બાયોલોજી। ચાલો, કયા કયા 3 એવોર્ડ હતા યાદ નહીં રાખો તો ચાલે, પરંતુ તમારી જાણ ખાતર હું તમને અહીંયા નામ કહી દઉં છું। પહેલો એવોર્ડ જે છે એ એવોર્ડ છે, જો અહીંયા ઓલરેડી લખેલું આવી જ જશે એટલે હું તમને અહીંયાથી રબ કરી દઉં। ચાલો જુઓ, આવી ગયું લખેલું ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી। બીજો પોઈન્ટ, ધ બાલ્ઝિયન પ્રાઇઝ। ત્રીજું છે ધ ઇન્ટરનેશનલ પ્રાઇઝ ફોર બાયોલોજી ઇન 1994 એન્ડ થર્ડ વન છે ધ કાર્ફોર્ડ પ્રાઇઝ ઇન 1999। ચાલો, આ 3 પ્રાઇઝ છે, યાદ રાખવાની જરૂર નથી, પણ શું તમારે પોઈન્ટ કયો યાદ રાખવાનો છે? તો તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે, ટ્રિપલ ક્રાઉન ઓફ બાયોલોજી। બીજો કયો પોઈન્ટ યાદ રાખવાનો છે આ સ્લાઇડમાંથી? તો તમારે આ પોઈન્ટ યાદ રાખવાનો છે। શું છે? 20મી સદીના ડાર્વિન કીધા છે। ચાલો, અહીંયા સુધીની વાત ક્લિયર થાય છે? નેક્સ્ટ પોઈન્ટ પર મારે તમને લઈ જવા છે। જુઓ, બાજુમાં તમને આ 100 દેખાય છે, આ 100 નંબર ઉપરથી તમારે 2 વાત યાદ રાખવાની છે। કઈ 2 વાત યાદ રાખવાની છે? પહેલી વસ્તુ, અર્ન્સ્ટ મેયર જે છે એ 100 વર્ષનું જીવન જીવ્યા છે। કેટલું? 100 વર્ષનું, રાઈટ? એટલે એક 100 નંબર ત્યાંથી યાદ રહેશે। બીજો 100 નંબર યાદ કરાવું, વિશ્વના જો 100 વૈજ્ઞાનિકોનું લિસ્ટ બનાવવામાં આવે, સાંભળજો મારી વાત ધ્યાનથી, વિશ્વના જો મહાન, સારામાં સારા, જેમણે રિસર્ચ લેવલ પર ખૂબ સારા કામ કર્યા છે, એવા 100 વ્યક્તિઓનું લિસ્ટ બનાવવામાં આવે તો 100માંના એક એટલે કોણ? મારી પાછળ જેમનો ફોટો છે, કોણ? બોલો? અર્ન્સ્ટ મેયરને કહેવામાં આવે છે। ચાલો, અર્ન્સ્ટ મેયરે એક ખૂબ મજાની વાત અને નીટની અંદર પૂછાતો પોઈન્ટ અથવા તો નીટ માટે સમજવાનો પોઈન્ટ, એ પોઈન્ટ છે બાયોલોજીકલ કોન્સેપ્ટ ઓફ સ્પીસીસ। સાંભળજો મારી વાત ધ્યાનથી, કયો શબ્દ આપેલો છે? તો એમણે એક વ્યાખ્યા આપેલી છે ઉદ્વિકાસની અંદર। શું વ્યાખ્યા? બાયોલોજીકલ કોન્સેપ્ટ ઓફ સ્પીસીસ। એનો મતલબ કે નીટમાં તમને સવાલ પૂછાય કે ભાઈ બાયોલોજીકલ કોન્સેપ્ટ ઓફ સ્પીસીસ કોણે આપ્યું? તો તમારે જવાબ દેવાનો છે કોને? અર્ન્સ્ટ મેયર। તમારી ચોપડીમાં નથી, સાઈડમાં નોટ ડાઉન કરી દેવાનું। નાઉ નેક્સ્ટ પોઈન્ટ, હવે આ બાયોલોજીકલ કોન્સેપ્ટ ઓફ સ્પીસીસની સાથે સાથે એક શબ્દ છે, આ ચોપડીની બહારનો શબ્દ છે, પરંતુ તમે લખી નાખો, યાદ રાખો તો ચાલશે। શબ્દ શું છે? પેનમિક્ઝિયા। હવે મારે તમને આ શબ્દ સમજાવવો છે, ખૂબ ધ્યાનથી સમજજો। ઉદાહરણ તરીકે હું અહીંયા સમજાવી દઉં કે મારી પાસે એક સ્પીસીઝ છે, સ્પીસીઝ એટલે જાતિ છે। ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું મનુષ્ય જાતિ।
કઈ જાતિ લખું? મનુષ્ય. તમને બધાને ખબર છે મનુષ્ય જાતિનું વૈજ્ઞાનિક નામ શું? તો તમે બોલો છો કે સર હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ છે ને. હવે આ હોમો સેપિયન્સની જાતિ અમેરિકામાં રહેતા હોય, જાપાનમાં રહેતા હોય, જર્મનીમાં રહેતા હોય, ઇંગ્લેન્ડમાં રહેતા હોય, રશિયામાં રહેતા હોય, ભારતમાં રહેતા હોય, નેપાળમાં રહેતા હોય, ચીનમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, કહેવાય તો હું મનુષ્ય. બોલો હા કહેવાય ને? ઓફકોર્સ એને મનુષ્ય કહેવાય. પરંતુ આ બધી જ જાતિ તમે જોવા જાઓ તો એને એક નામ દેવું હોય તો શું કહીએ? હોમો સેપિયન્સ. ધારો કે ઇન્ડિયામાં રહેતી કોઈ મનુષ્ય જાતિ છે કે જેના મમ્મી પપ્પા, પપ્પાના 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 પપ્પા 7, 8, 9, 10 પેઢી સુધી એ ભારત છોડીને કશે બહાર ગયા નથી. હું બીજી પેનનો યુઝ કરું. સમજી લો કે એની સામે અમેરિકાની કોઈ જાતિ છે, ઇંગ્લેન્ડની કોઈ જાતિ છે, રશિયાની, જર્મનીની, પરંતુ છે કોણ? મનુષ્ય જાતિ. એમની વચ્ચે જ્યારે પ્રજનન થાય એટલે કે આ ઇન્ડિયાની જાતિનો વ્યક્તિ એ અમેરિકાના કોઈ મનુષ્યની સાથે, હવે તમે જુઓ બંને જાતિ એક જ છે એટલે કે આ બંને જાતિ, ધારો કે હું આને એ નામ આપું તો બંને જાતિ એકબીજા સાથે શું કરવા માટે? પ્રજનન કરવા માટે સક્ષમ છે. એટલા માટે હું શું બોલું? પ્રજનન ક્ષમ છે. એનો મતલબ કે એ નવી સંતતિ પેદા કરવા માટે સક્ષમ છે. તો એને આપણે શું શબ્દથી સન્માનિત કરીએ અથવા તો શું શબ્દથી આપણે જાણ કરીએ છીએ? એક જ જાતિ કહીએ છીએ. એનો મતલબ જાતિ એટલે એક એવા સજીવનું ગ્રુપ કે જેની અંદર સૌથી વધારે સામ્યતા હોય અને એ પોતાના જેવી નવી સંતતિ પેદા કરવા માટે કેવા હોય? પ્રજનન ક્ષમ હોય. યાદ રહેશે મારી વાત? ધીસ ઇઝ ધી કોન્સેપ્ટ વિચ ઇઝ ગિવન બાય અર્ન્સ્ટ મેયર. અને એ કોન્સેપ્ટને શું કીધું? બાયોલોજિકલ કોન્સેપ્ટ ઓફ સ્પીસીસ. અને એ જ શબ્દાર્થને, શબ્દ ભાવાર્થને શું કીધું છે? પેનમિક્ઝિયા. પેનમિક્ઝિયા એટલે શું? તો કે એક જ ગ્રુપ, એક જ જાતિ કે જે શું કરવા માટે સક્ષમ છે? પ્રજનનક્ષમ છે અને પોતાના જેવા નવા સંતતિને પેદા કરી શકે છે. ઉદાહરણ તરીકે લાઇકવાઇઝ આ મનુષ્ય જાતિ છે એની સાથે ધારો કે સમજી લો કે કોઈ બીજા પ્રાણી અથવા તો બીજી કોઈ જાતિ એ પ્રજનન કરી શકશે નહીં, તો આપણે એને શું નહીં બોલીએ? જાતિ બોલી શકીશું નહીં. ચાલો, તમને અહીંયા સુધીનો આ પોઈન્ટ ક્લિયર થાય છે? હા કે ના? વેરી ગુડ. હવે આપણે એક નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધવું છે. હું ફરીથી આને ઇરેઝ કરી નાખું છું. ચાલો, નવો પોઈન્ટ શું છે એને આપણે જોઈ લઈએ. ત્યાં સુધીમાં તમને અહીંયા સુધીમાં ક્લિયર થયું? હજી સુધી મેં ચેપ્ટર ચાલુ નથી કર્યું મિત્રો, હજી સુધી ચેપ્ટર ચાલુ નથી કર્યું. અત્યારે તો હું તમને ખાલી ને ખાલી કોનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું? મિસ્ટર અર્ન્સ્ટ મેયરનું. હવે આપણે નવા પોઈન્ટ પર જઈએ છીએ, રાઈટ? અર્ન્સ્ટ મેયરે ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસ પર તો કામ કર્યું જ છે. આની સાથે સાથે કોના ઉપર કામ કર્યું છે? તો કે ભાઈ ટેક્સોનોમી, વર્ગીકરણ પર પણ કામ કર્યું છે, પ્લસ સિસ્ટેમેટિક્સ, નામકરણ અને એની સાથે વર્ગીકરણ સાથેનું વિભાજન અથવા તો વર્ગીકરણ, એમની સાથે કામ કર્યું છે, પ્લસ ઓર્નિથોલોજી. ઓર્નિથોલોજી શબ્દ તમને હવે પછી બાયોલોજીમાં ગમે ત્યારે હોય. કેમ? કેમ કે હજી તો આ પહેલું પગથિયું છે, તમે હજી શરૂઆત કરી રહ્યા છો બાયોલોજીની, રાઈટ? તો ઓર્નિથોલોજી એટલે કહેવાય છે પક્ષી વિજ્ઞાન અથવા તો પક્ષીઓને સમજવા માટેનો, પક્ષીઓનો અભ્યાસ કરવા માટેની વિજ્ઞાનની શાખા. એને આપણે ઓર્નિથોલોજી પર બોલીએ છીએ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો અહીંયા સુધીની કમ્પ્લીટ વાત મેં તમને કોની કરી દીધી છે? મિસ્ટર અર્ન્સ્ટ મેયરની. અને હવે આપણે કોને ભણવા માટે જઈ રહ્યા છે? સજીવ વિશ્વને ભણવા માટે જઈ રહ્યા છે. તૈયાર છો? ચાલો, જુઓ અહીંયા, ધ્યાન આપજો. સજીવ એટલે શું? કાર્ટૂન આવી ગયું, દેખાય તમને? અને એ શું કહેવા માંગે છે? સજીવ એટલે શું? હું તમને સવાલ પૂછું છું. ચાલો બોલો, સજીવ આપણે કોને કહેશું? તમારા મનની અંદર પહેલો આવતો પ્રતિભાવ શું છે? તમારી નોટબુકમાં લખી નાખો. કેમ નોટબુકમાં લખવાનું છે? ધીસ ઇઝ એન એક્સરસાઇઝ. સજીવ એટલે શું? તમારી નોટબુકમાં પહેલા એકવાર ટ્રાય તો કરો લખવાની. 15 સેકન્ડનો સમય આપું છું. 15, 14, 13, 12, 11, 10. સર ધીરે, જરાય ધીરે નહીં. ટીક ટીક 9, ટીક ટીક 8, ટીક ટીક 7, ટીક ટીક 6, 5, 4, 3, 2, 1, 0. અહીંયા આવી જાઓ પાછા. સજીવ એટલે શું? બહુ સામાન્ય અને સાદી ડેફિનેશન જો મારે આપવી હોય તો હું એમ કહું, સજીવ એટલે કે જેનામાં જીવ હોય. એટલે કે જીવ જેનામાં હોય અથવા તો જીવનો ગુણધર્મ જેમની પાસે હોય એને આપણે શું બોલીશું મિત્રો? એને આપણે સજીવ કહીએ. એટલે કે જેનામાં શું હોય? જીવ હોય, એને આપણે સજીવ કહીએ. પરંતુ મારી વાત ધ્યાનથી સમજજો, જીવ હોવો એ કોનો ગુણધર્મ છે? જીવ હોવો એની નિશાની શું? કે ભાઈ કોઈની પાસે જીવ છે, જીવ હોય એની નિશાની શું?
મારી વાત ક્લિયર થાય છે? ફરીથી સમજાવું. આખી દુનિયામાં તમે જોવા જાઓ તો પ્રાણી હોય, વનસ્પતિ હોય, સૂક્ષ્મજીવ હોય, હું હોય, તમે હોય, બધાને આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. હા કે ના? ઓકે, ક્લિયર. સજીવ કહીએ. સજીવ એટલે શું? તો મેં કીધું કે જેનામાં જીવ હોય એને આપણે શું કહીએ? સજીવ. પણ જીવ હોવો એના ગુણધર્મ શું? એવી તો કઈ કેરેક્ટર છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિમાં જીવ છે? મારો સવાલ અને મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય છે? એનો મતલબ મારે શું જોઈએ છીએ? જીવના ગુણધર્મ. તો એવા તો કયા કયા ગુણધર્મ હશે? હું અલગ પેન વાપરું એટલે તમને ખ્યાલ આવે. ચાલો, તો મારે અહીંયા શું જોવા છે? જીવના ગુણધર્મ કયા કયા? તો ઉદાહરણ તરીકે મારે કેવું હોય તો હું આમ કહી શકું તમને કે ભાઈ જીવ હોવો એનો ગુણધર્મ એટલે શું? તમારા મનમાં જે આવે છે ઉદાહરણ તરીકે કે જેનામાં જીવ હોય એ શું કરી શકે? હલનચલન કરી શકે. બોલો હા કે ના? હા સર, સાચી વાત છે. ઓફકોર્સ સાચી વાત છે. કેમ કે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, હું અત્યારે મસ્ત મજાનો ડાન્સ કરી શકું છું, તો મારું શરીર, મારા હાથ એ શું કરે છે? હલનચલન કરે છે. હા કે ના? અચ્છા, હું પ્રચલન કરી શકું છું, દોડી શકું છું, ભાગી શકું છું. હા કે ના? ઓકે. હવે આવું બધા પ્રાણીઓ કરી શકે, આવું બધા સૂક્ષ્મજીવો કરી શકે ને એટલા માટે આપણે એને જીવ કહી શકીએ. બીજી વસ્તુ ચાલો તમારા દિમાગમાં આવતી હશે હલનચલનની સિવાય, બોલો. શ્વસન. ઓકે, સજીવો શ્વસન કરે છે. ઓકે, પ્રચલન કરે છે. ઓકે, ઉત્સર્જન કરે છે. ક્લિયર? પ્લસ એ લોકો શું કરે છે તો કે પ્રજનન કરે છે. બીજી વસ્તુ પર્યાવરણ સામેની સંવેદના. પર્યાવરણની સામે શું કરે છે? સંવેદના. અને એ પર્યાવરણની સામે એ લોકો શું આપે છે? પ્રતિસાદ. એટલે પર્યાવરણની સામે અનુભૂતિ આપે છે. એવું લખવું હોય તો પણ હું લખી શકું. તો અનુભૂતિ આપે છે. એનો મતલબ કે જે આવું બધું જ કરી શકતું હોય એને આપણે શું કહે છે? સજીવ કહે છે. અને જો હું આ બધી જ કેરેક્ટરને એક બોક્સમાં લઈ લઉં, ચાલો હું એક બોક્સ બનાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે હું આ બધા જ ગુણધર્મને આ એક બોક્સની અંદર લઈ લઉં તો આખા બોક્સને મારે કેવું હોય તો શું કહેવાય? તો હું એવું કહું કે સજીવ એટલે શું, અથવા તો જેનામાં જીવ હોય એટલે શું? તો એવો વ્યક્તિ કે જે દેહધાર્મિક ક્રિયાઓ કરી શકતો હોય એને આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લેટ્સ જસ્ટ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ધીસ પેન. હું જો આ પેનની વાત કરું, શ્વસન કરે. હું જો હલનચલનની વાત કરું તો પ્રજનનની વાત કરું. આ પેનને એમ કહું એકમાંથી બે થઈ જા, થશે નહીં? બે થાને નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે એનામાં શું નથી? જીવ નથી. અને જીવ નથી એટલે કોણ છે? સજીવ નથી. યાદ રાખી મારી વાત? સમજાય છે ને? એટલા માટે જ સજીવ કોને કહીએ? કે જે દેહધાર્મિક ક્રિયાઓ કરે. કેવી દેહધાર્મિક ક્રિયા? હલનચલન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, પર્યાવરણ, પાચન, આ બધી જ ક્રિયાઓ આની અંદર, પરિવહન, બધી જ લઈ શકાશે. ક્લિયર થાય છે તમને? સમજાય છે? તો આને આપણે શું કહીએ છીએ મિત્રો? સજીવ કહીએ છીએ. હવે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે સજીવ અને નિર્જીવનો ભેદ શું? કોન્સેપ્ટ ક્લિયર? 100% ક્લિયર. તમારી બુકની અંદર સાઈડમાં નોટ ડાઉન કરીને તમે એમાં લખી શકો છો સજીવ, જીવ હોવો. જીવનો ગુણધર્મ શું? તો મેં તમને કીધું એ પ્રમાણે બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કરે એને આપણે શું કહે છે? સજીવ કહીએ છીએ. ચાલો હું ફરીથી આને ઇરેઝ કરી દઉં. ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. સજીવ એટલે કે જેનામાં જીવ હોય. જીવના ગુણધર્મ મેં તમને બધા જ સમજાવી દીધા. હવે અમારે એક શબ્દ તમને સમજાવવો છે અને એ શબ્દ છે વિવિધતા. ચાલો, વિવિધતા કોની? તો વિવિધતા બે રીતે. પહેલી રીત છે પૃથ્વી ઉપર તમે જુઓ જળ છે અને સ્થળ છે. અને આ સ્થળમાં જુઓ તમને મેદાન દેખાય, ખાઈ દેખાય, પર્વત દેખાય, રણ દેખાય, અને દરેક જગ્યા અલગ અલગ પ્રકારની છે. રાઈટ? અને એ બધી જ જગ્યામાં રહેનારા સજીવો પણ કેવા છે? અલગ 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 પ્રકારના છે. હા કે ના? સાંભળજો, ખૂબ ધ્યાનથી સાંભળજો. શું વાત કર્યું છે? વિવિધતા. એનો મતલબ પૃથ્વી પર તો વિવિધતા છે જ, અને એ વિવિધતાની સાથે એ જગ્યા પર રહેનારા સજીવોમાં પણ તમને શું દેખાય છે? વિવિધતા દેખાય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ. માત્ર ખાલી હું તમને એક શબ્દ લખાવી દઉં કે વનસ્પતિ, તો આ વનસ્પતિમાં પણ મિત્રો તમને શું દેખાય છે? વિવિધતા દેખાય છે. અત નવીન વિવિધતાઓ દેખાય છે. હા કે ના? અમુક વનસ્પતિઓ તમને ખારા પાણીમાં દેખાય, અમુક વનસ્પતિઓ તમને મીઠા પાણીમાં દેખાય, અમુક વનસ્પતિઓ તમને ઠંડા પ્રદેશમાં દેખાય, અમુક વનસ્પતિઓ ગરમ પ્રદેશની અંદર દેખાય, અમુક વનસ્પતિઓ છેક ઊંચી દેખાય, અમુક વનસ્પતિઓ હાથની અંદર લઈ લો તો 10-15 આવી જાય. એનો મતલબ વનસ્પતિ સૃષ્ટિમાં વિવિધતા દેખાય. એવી રીતે તમે પ્રાણીઓની વાત કરી દો, અને એવી જ રીતે તમે કોની વાત કરી શકો? સૂક્ષ્મ જીવોની વાત કરી શકો. બીજી વસ્તુ, જીવન ક્યાં છે? તો કે જીવન અત્ર તત્ર સર્વત્ર, બધી જ જગ્યા પર શું છે? જીવન છે.
અને જ્યાં જ્યાં જીવન છે ત્યાં આપણે હાલના સ્ટડીના હિસાબથી શું બોલીએ છીએ? પૃથ્વી છે. મારી વાત સંપૂર્ણપણે ક્લિયર થાય છે? તો આપણને બધી જ જગ્યા પર શું દેખાય છે? વિવિધતા દેખાય છે. અને આખી વિવિધતાની સ્ટડી એટલે આપણે કોની વાત કરવાના છીએ? બાયોલોજીની વાત કરવાના છીએ. તો બન્યા રહો મારી સાથે. શરૂઆત કરી રહ્યા છીએ આપણે. જીવના ગુણધર્મ મેં તમને સમજાવી દીધા, વિવિધતા શબ્દ તમને સમજાવી દીધો. આની સાથે મારે તમને બીજો શબ્દ સમજાવવો છે અને એ છે સજીવ અને નિર્જીવ. હવે રાઈટ, તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય? મિત્રો આવડે? 100% આવડે? કોન્ફિડન્સથી આવડે? યસ કે નો? 100% યસ. રાઈટ, તો નીચે લાઈક આપવાનું ભૂલશો નહીં. આગળ વધી રહ્યા છીએ આપણે, નવા ટોપિક પર જઈ રહ્યા છીએ. નવો ટોપિક છે આપણી પાસે વૃદ્ધિ. કયો ટોપિક છે મિત્રો? વૃદ્ધિ નામનો ટોપિક. આ શબ્દને સમજવાનો છે. જ્યારે આપણે વૃદ્ધિ શબ્દ બોલીએ છીએ એનો મતલબ શું થાય? તો વૃદ્ધિ એટલે કે કોઈ પણ ઘટકનો અંદર કદ, આકાર અને સ્વરૂપમાં બદલાવ આવવો, એટલે કે એનું વધવું. કદ હોય, આકાર હોય, સ્વરૂપ હોય, એમાં વધવું, એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. જો સંખ્યા અને કદમાં થતા વધારાને શું કહીએ છીએ? આપણે વૃદ્ધિ શબ્દથી ઓળખીએ છીએ. હવે સાંભળજો મારી વાત. આને સંખ્યામાં થતો વધારો, કદમાં થતો વધારો, એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. અને વૃદ્ધિ જે છે એ આપણા શરીરનું, સજીવનું લક્ષણ છે. હવે તમને એમ થાય સજીવનું લક્ષણ કેવી રીતે? વિચારો, તમેનો જન્મ થયો અથવા તો તમે એકદમ કોઈ જન્મેલા બાળકને જોયું તો એકદમ હાથમાં આવી જાય, અને એ જ 20 વર્ષ પછી જોવો તો એકદમ ઊભો હોય ને મારી જેમ. હા કે ના? સમજાય? તો એના શરીરની અંદર સંખ્યા, કદમાં વધારો થયો હશે. હા કે ના? નંબર 2, સાંભળજો ધ્યાનથી. તમને કદાચ એક શબ્દ ખબર હશે કે ભાઈ નરજન્યુ. ચાલો આને આપણે સાઈડમાં જવા દઈએ. હું તમને શબ્દ સમજાવું છું. નર અને માદા, આ બંને સિમ્બોલ યાદ રાખી લેવાના છે. બીજી વસ્તુ, નરમાંથી કોણ આવે? તો કે શુક્રકોષો. સર શુક્રકોષોની વાત અહીંયા કેમ? કહો, ઉભા રહ્યો, શાંતિ રાખો. અને અહીંયાથી કોણ આવે? માદાજન્યુ, અથવા તો કોને કહીએ? તો કે અંડકોષ. રાઈટ. હવે આમનું ફલન થાય એટલે અહીંયા કઈ પ્રક્રિયા થઈ? તો કે ભાઈ ફલનની પ્રક્રિયા થઈ. અને ફલનની પ્રક્રિયાને કારણે આપણા જીવનનો પહેલો કોષ બને, જેને આપણે શું કહીએ છીએ? ફલિતાંડ શબ્દ વાપરીએ છીએ. અને આ ફલિતાંડ એટલે જીવનનો પહેલો કોષ. ફલિતાંડ એટલે જીવનનો પહેલો કોષ. તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે. ફલિતાંડ એટલે જીવનનો શું થશે? પહેલો કોષ. હજી બીજો પોઈન્ટ, આ પહેલો કોષ છે એ ફલિતાંડ વારંવાર વિભાજન પામશે, વારંવાર વિભાજન પામશે. અને એમાંથી કોણ બનશે? તો એમાંથી બનશે ભ્રૂણ. હું ફરીથી લખી દઉં, એમાંથી કોણ બનશે? તો કે એમાંથી બનશે ભ્રૂણ. અને એ ભ્રૂણમાંથી પછી કોણ બનશે? તો કે એમાંથી બનશે ગર્ભ. ગર્ભ બન્યા પછી એમાંથી કોણ બનશે? તો એમાંથી બનશે શિશુ અથવા તો બાળક. તો અહીંયા ભ્રૂણમાંથી કોણ બન્યું? ગર્ભ. અને ગર્ભમાંથી પછી 9th month પછી મનુષ્યના શરીરની અંદર શું થશે? તો કે ભાઈ બાળકનો જન્મ થશે. તો તમે વિચારો, આ એક કોષમાંથી સતત કોષ વિભાજન થઈને, તો તમે જુઓ અહીંયા એક આખો ક્રમ દેખાય છે તમને. કોનો? વૃદ્ધિનો. હવે બીજી વસ્તુ સમજાવું છું. ખાલી આટલી વૃદ્ધિ નથી, એ બાળક મોટું થઈને શું બને છે? અડલ્ટ. તો ત્યારે પણ એના શરીરમાં શું થાય? વૃદ્ધિ થાય. તમને મારી વાત સમજાય છે? એટલે કે એના કદ અને આકારમાં. ઉદાહરણ તરીકે તમને ખબર હોય તો કે ભાઈ આપણે અત્યારે તમે ભણી રહ્યા છો એ ઉંમરે એકદમ આવા છો, જેવા મોટા થશો, જાડિયા પાડિયા થઈ જાય, તમારા શરીરની અંદર કોષોની અંદર વૃદ્ધિ થાય, કોષોમાં વિભાજન થાય. આપણા શરીરની અંદર અમુક કોષો છે ને એ વૃદ્ધિ કરે. કેવી રીતે? વિભાજન કરીને. જ્યારે અમુક કોષો એવા પણ છે કે જે એકવાર વિભાજન પામી ગયા પછી બીજી વાર વિભાજન કરતા નથી. ઉદાહરણ તરીકે હૃદયના કોષો. નોટ ડાઉન કરી લેજો, લખી નાખજો. હૃદયના કોષો એકવાર વિભાજન થઈ ગયા પછી બીજી વાર વિભાજન થતા નથી, પરંતુ વિભાજનના કારણે શું થઈ જાય છે? વૃદ્ધિ. સંખ્યામાં વધારો થયો, જો એક કોષમાંથી ઘણા બધા કોષો બન્યા, સંખ્યામાં વધારો થયો તો પણ શું કહેવાય? વૃદ્ધિ. કદમાં વધારો થયો તો પણ શું કહેવાય? વૃદ્ધિ. ચાલો આ પોઈન્ટ ક્લિયર થાય છે તમને? હવે મારે તમને બીજો પોઈન્ટ સમજાવવો છે. હું પહેલા આને, અચ્છા, આ તમારે નોટ ડાઉન ક્યાંક કરવું હોય તો કરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો.
ચાલો, બીજો શબ્દ છે બહુકોષી સજીવ. કયા શબ્દો છે? બહુકોષી સજીવોમાં કોષ વિભાજન થાય. જો મેં તમને હમણાં કીધું બહુકોષી સજીવો, હમણાં મેં આપણું એક્ઝામ્પલ આપ્યું, જે બાળકવાળું એક્ઝામ્પલ આપ્યું, એની અંદર શું હતો? બહુકોષી સજીવો. એટલે આ એક કોષમાંથી ઘણા બધા કોષો, અને એ ઘણા બધા કોષોમાંથી બીજા ઘણા બધા કોષો. એટલે અહીંયા શું થાય છે મિત્રો? કોષ વિભાજન થાય છે. અને કોષ વિભાજનને આપણે શું કહે છે? વૃદ્ધિ. તમારી બુકમાં નોટ ડાઉન કરી નાખો, અંડરલાઈન કરી નાખો. બહુકોષી સજીવમાં કોષ વિભાજન બરાબર શું કહેવાય છે? વૃદ્ધિ કહેવાય છે. રાઈટ. હવે જો અહીંયા બીજા બે શબ્દ મારે તમને સમજાવવા છે. કયા બે શબ્દ છે? તો કે પ્રાણીઓમાં વૃદ્ધિ જે છે, પ્રાણીઓમાં વૃદ્ધિ જે છે એ મર્યાદિત હોય છે. મારી વાત ખાસ ધ્યાનમાં રાખજો. પ્રાણીઓમાં વૃદ્ધિ કેવી હોય? મર્યાદિત હોય છે. મારી હાઈટ અહીંયા સુધી 5-11ની થઈ ગઈ, હવે હું 6, 7, 8, 9 એવી રીતે વધતો નહીં રહું. એક ઉંમર સુધી મારી વૃદ્ધિ થાય છે ને ત્યાર પછી વૃદ્ધિ મર્યાદિત છે. કેમ? મનુષ્યના શરીરમાં ત્યાર પછી ઘસારો પણ લાગુ પડી જાય છે. દરેક સજીવમાં થાય છે, પરંતુ પ્રાણીઓની અંદર વૃદ્ધિને આપણે કેવી કહે છે? મર્યાદિત કહે છે. જ્યારે વનસ્પતિની અંદર વૃદ્ધિ માટે શું બોલીએ છીએ? અમર્યાદિત વૃદ્ધિ કહેવામાં આવે છે. કેમ? કેમ કે એની અંદર આવેલી વર્ધનશીલ પેશી, એની અંદર આવેલા એધાના કોષો ક્યારે ભણવામાં આવશે? ચેપ્ટર નંબર 6, 11મું ધોરણ. ત્યારે તમને આ વર્ધનશીલ પેશી અને એધાની વાત હું ઓર ડિટેલમાં કરીશ. ત્યારે આપણે કહેવામાં આવે કે એ કોષો ફરીથી વિભેદનશીલ બને છે અને ફરીથી કોષ વિભાજન કરે છે. એટલા માટે વનસ્પતિમાં વૃદ્ધિ કેવી કહીએ છીએ? અમર્યાદિત કહીએ છીએ. ચાલો, અહીંયા સુધીનો તમારો આખો પોઈન્ટ ક્લિયર થાય છે મિત્રો? હા કે ના? નેક્સ્ટ પોઈન્ટની હું વાત કરી રહ્યો છું. જો શું લખે છે? તો ગ્રોથ ઇન વિટ્રોમાં પોસિબલ છે. મારી વાત ખૂબ ધ્યાનથી સમજવાની છે, બધાએ સમજવાની છે. શું કીધું મેં? કે ગ્રોથ એટલે શું કહેવાય? તો કે વૃદ્ધિ. તો કે વૃદ્ધિ જે છે એ ઇન વિટ્રોમાં પોસિબલ છે. સર, મારા માટે ક્વેશ્ચન જ છે કે આ ઇન વિટ્રો એટલે શું? અહીંયા ધ્યાન આપો, હું તમને સમજાવું. ઇન વિટ્રો એટલે કોણ? આવો સવાલ તમને પૂછે એટલે તમારે સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે. ઇન વિટ્રો એટલે કે શૂન્ય અથવા તો વંધ્ય પરિસ્થિતિમાં થતી પ્રક્રિયા. પહેલો શબ્દ લખી નાખો, વંધ્ય પરિસ્થિતિમાં થતી પ્રક્રિયાને આપણે શું બોલીએ છીએ? તો કે ઇન વિટ્રો કન્ડિશન. બીજી વસ્તુ, આ ઇન વિટ્રો માટે તમારા ટીચર્સે પણ તમને સમજાવ્યું છે. ઇન વિટ્રો માટે બીજો શબ્દ બોલાય છે લેબોરેટરી અથવા તો લેબ કન્ડિશનમાં થતી પ્રક્રિયા. હવે હું તમને સમજાવું. ધારો કે તમે લોકો ઘણી વખત લેબોરેટરીમાં ગયા હશો બ્લડ રિપોર્ટ કરાવવા માટે, યુરિન રિપોર્ટ કરાવવા માટે. તો એ લેબોરેટરી હોય છે એક ચોક્કસ બંધ અને એકદમ કહેવાય ને કે સૂક્ષ્મજીવ તેમાં ન પ્રવેશી શકે એવી વંધ્ય પરિસ્થિતિનું ત્યાં શું કરવામાં આવ્યું હોય છે? નિર્માણ કરવામાં આવ્યું છે. શું કામ ત્યાં વંધ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવામાં? ઉદાહરણ તરીકે સમજી લો કે હું એક પેટ્રી પ્લેટ લઉં અને પેટ્રી પ્લેટ ઉપર હું પોષક દ્રવ્ય મૂકું છું. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ મૂકી દીધું છે. હવે એમાં ગ્લુકોઝ મૂક્યા પછી મારે ત્યાં કોઈ બેક્ટેરિયાને, એક કોષી બેક્ટેરિયાને શું કરવા છે? ગ્રો કરવા છે. તો હું આ એક કોષ મૂકી દીધો, ખાલી આ એક બેક્ટેરિયાને મેં મૂકી દીધું. બેક્ટેરિયા હવે આ પરિસ્થિતિમાં પોષક દ્રવ્યોના માધ્યમમાં મૂકવામાં આવે તો પોષક દ્રવ્યોને લઈને પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરે, અને એ દેહધાર્મિક ક્રિયાઓ કરવાને કારણે એ એકમાંથી કેટલા થાય? 2. 2માંથી કેટલા થાય? 4. સમજાય છે મારી વાત? અને એને આપણે લેબોરેટરીની અંદર આરામથી વૃદ્ધિ પામતા ક્યાં જોઈ શકીએ? આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ. મારી વાત ક્લિયર થાય છે તમને? સમજાય છે? એનો મતલબ ક્લિયર કે વૃદ્ધિ જે છે લેબોરેટરીમાં આપણે આરામથી નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે કે વૃદ્ધિ ઇન વિટ્રો પોસિબલ છે. તો તમારે જવાબ દેવાનો શું? હા, વૃદ્ધિ ઇન વિટ્રો પોસિબલ છે. અને આપણે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ આવી રીતે કરાવી રહ્યા છીએ. મારી વાત 100% ક્લિયર થાય છે? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. ચાલો, શું લખે છે નેક્સ્ટ પોઈન્ટ? તો કે ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. તમારી ચોપડીમાં જો ચોથી લાઈનની અંદર વચ્ચે એક મેચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ આવો શબ્દ એક લખેલો તમને દેખાશે. અને એ મેચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ તમે ધ્યાનથી જોશો તો એને ઉચ્ચ કક્ષાની અંદર વનસ્પતિ અને પ્રાણીઓમાં આ બે શબ્દ અને અંડરલાઈન કરી દો, સ્ટાર કરી દો. શું છે? તો કે વૃદ્ધિ અને પ્રજનન આ બંને પરસ્પર નિવારક ઘટના છે. હવે તમને એમ પૂછે કેમ આ પરસ્પર નિવારક ઘટના? કેવી રીતે સર મારે આ શબ્દને સમજવું? મારી વાત ધ્યાનથી સમજો. પરસ્પર નિવારકનો મતલબ એ થાય કે જીવનના કોઈ એક તબક્કે કોઈ એક ઘટનાની શરૂઆત થઈ. એટલે કે જીવનના કોઈ એક તબક્કે સમજી લો વૃદ્ધિ થાય છે,
એ સજીવ, એ વનસ્પતિ, એ પ્રાણીમાં અમુક સમયે વૃદ્ધિ થઈ ગયા પછી એ સજીવ એકદમ મેચ્યોર બને. ત્યાર પછી એમની અંદર ક્ષમતા આવે છે. સાંભળજો, ત્યાર પછી જ એમની અંદર ક્ષમતા આવે છે શું કરવાની? પ્રજનન કરવાની, પ્રજનનક્ષમ બનવાની. અને પછીથી જ એ પોતાના જેવી નવી સંતતિને શું કરી શકે છે મિત્રો? પેદા કરી શકે છે. આને આપણે બોલીએ છીએ પરસ્પર નિવારક ઘટના. ઉદાહરણ તરીકે મનુષ્યના એક્ઝામ્પલ, તમારા ને મારા એક્ઝામ્પલ દ્વારા જ સમજાવો. આપણો જ્યારે જન્મ થાય તો જન્મ સમયે આપણા શરીરમાં એક ઘટના સતત ચાલુ હોય. કઈ? પણ જન્મના સમયે આપણે એક ઘટના નથી કરી શકતા. કઈ? પ્રજનન. જીવનના અમુક તબક્કે સુધી વૃદ્ધિ થઈ ગયા પછી આપણે કેવા બનીએ છીએ? અડલ્ટ. અને ત્યાર પછી આપણામાં કઈ ઘટના શરૂ થઈ જાય છે? તો કે ત્યાર પછી આપણે પ્રજનનક્ષમ બનીએ છીએ અને પછી આપણે પોતાના જેવી નવી સંતતિ માટે શું થઈ જઈએ છીએ? કેપેબલ થઈ જઈએ છીએ. હવે એવી જ રીતે ધારો કે હું વનસ્પતિની વાત કરું તો વનસ્પતિનો જ્યારે ગ્રોથ પીરિયડ હોય, શરૂઆતનો સમય હોય, ત્યારે તમને એની અંદર કોણ દેખાશે? વૃદ્ધિ. એટલે કે ધારો કે વનસ્પતિનું હું કોઈ બીજ વાવી દઉં તો બીજની અંદર વૃદ્ધિ થઈ જશે. એની અંદર શું આવી જશે? મૂળ, પ્રકાંડ, પર્ણ. અને ત્યાર પછી એમાં કોનો જન્મ થાય? તો કે એમાં પુષ્પ આવે. અને એ પુષ્પને આપણે શું બોલીએ છીએ? રિપ્રોડક્ટિવ ઓર્ગન કહીએ છીએ ને, એના પ્રજનનનો મુખ્ય ભાગ કહીએ છીએ. અને ત્યાર પછી એ પોતાના માંથી નવી સંતતિ અથવા તો નવા બીજ અથવા તો હું અહીંયા લખી દઉં ફળનું શું કરે મિત્રો? નિર્માણ કરે છે. એટલે તમે જો ઉચ્ચ કક્ષાના સજીવમાં પહેલા શું થાય છે? વૃદ્ધિ. અને ત્યાર પછી શું થઈ જાય છે? પ્રજનનની ઘટના થાય છે. એટલા માટે ત્યાં લખવું પડે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. વૃદ્ધિ થઈ, પ્રજનન થયું, નવી સંતતિ, એની પાછી વૃદ્ધિ. એટલે વૃદ્ધિ પ્રજનન, વૃદ્ધિ પ્રજનન, વૃદ્ધિ પ્રજનન, આ પ્રોસેસ ચાલે રાખે. એટલા માટે તે શબ્દ બોલવામાં આવે પરસ્પર નિવારક ઘટનાઓ. મારી વાત અહીંયા સુધી ક્લિયર થઈ તમને મિત્રો? સમજાય છે? જુઓ, એક એક કોન્સેપ્ટને આપણે ડિટેલથી લઈ જઈ રહીએ છીએ. આપણે એક એક કોન્સેપ્ટને સમજવું છે. કેમ? લાઈન બાય લાઈન તો બધા વાંચી જશે. આપણે વાત કરવાની છે નીટની, આપણે વાત કરવાની છે આપણે ડોક્ટર બનવાનું થાય છે. અને એના માટે તમે આજે મારી સામે અહીંયા ભેગા થયા છો. જુઓ નેક્સ્ટ ટોપિક શું લખે? શું નિર્જીવ ઘટક વૃદ્ધિ કરી શકે? બાજુમાં તમે જુઓ, એક તમને માઉન્ટેન દેખાડેલો છે. આપણી ચોપડીમાં આની વાત છે, ઉલ્લેખ છે, એને અનુલક્ષીને મારે તમને સમજાવવું છે. વૃદ્ધિ જે છે એ સજીવનો સંપૂર્ણ લાક્ષણિક ઘટક કહેવાય કે નહીં? આના ઉપર લઈ જાવ છે. એનો મતલબ મારે તમને એ સમજાવવું છે કે જો સજીવની અંદર વૃદ્ધિ થતી હોય અને માત્ર સજીવમાં વૃદ્ધિ થતી હોય તો એનો સંપૂર્ણ ગુણધર્મ કહેવાય. કેવી રીતે? કેમ કે તમે નિર્જીવ અને સજીવને અલગ પાડી શકો. કેવી રીતે? તો કે ભાઈ નિર્જીવ ઘટક છે એ વૃદ્ધિ ના કરે, એનો મતલબ કે દુનિયાની અંદર જેટલા સજીવો છે એ જ વૃદ્ધિ કરે, આવો થાય. પરંતુ ચોપડીમાં લખેલા એક કોન્સેપ્ટને અનુસાર એ લોકો એવું કહેવા માંગે છે કે ધારો કે આ માઉન્ટેન હોય, લાખો વર્ષો સુધી માઉન્ટેન આમણમ રહે અને એના ઉપર રેતીના ઢગ જામે. હું તમને બીજી માર્કર યુઝ કરું, ઉદાહરણ તરીકે સમજી લો કે એના ઉપર માટી જામતી જાય, રેતી જામતી જાય ને એના કારણે અહીંયા એક નવું લેયર બનતું જાય. ઉદાહરણ તરીકે અહીંયા બરફનું એક લેયર બની ગયું. તો મિત્રો તમે જ મને કહો કે એમણે વૃદ્ધિ કરી કે ન કરી? તો આને આપણે વૃદ્ધિ બોલીએ છીએ. પરંતુ નિર્જીવ ઘટકમાં માત્ર સરફેસ ઉપર, બહારના ભાગમાં જ વૃદ્ધિ થાય. જ્યારે સજીવની અંદર વૃદ્ધિ આંતરિક પણ હોય. લખી નાખો, બહારના ઘટકમાં વૃદ્ધિ માત્ર નિર્જીવમાં દેખાય, બહારના સ્તરની વૃદ્ધિ માત્ર નિર્જીવમાં દેખાય, સજીવમાં આંતરિક વૃદ્ધિ હોય. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ. બીજી વસ્તુ, હવે અહીંયા મેં બરફની વાત કરી. ધારો કે રણ પ્રદેશના માઉન્ટેન હોય તો રણ પ્રદેશના માઉન્ટેનની અંદર પેલો પવન આવશે તો પવન આવવાને કારણે એક જગ્યા પર જે રેતીનો ઢગ છે નીકળીને જે જગ્યા પર નાની રેતીના ઢગલા છે ત્યાં મોટો ઢગલો પણ બની જાય. તો આ પણ શું કહેવાય? વૃદ્ધિ. તમારો ક્લાસરૂમ છે, ઉદાહરણ તરીકે કોરોનાનો સમય ચાલતો, એ સમયે તમારા ક્લાસરૂમને 6 વર્ષ દિવસ સુધી બંધ રહેલો, તો એ સમયે એના ઉપર ધૂળ જામી ગઈ હશે બેન્ચીસ પર, તો એને વૃદ્ધિ કહેવાય કે નહીં? ઓફકોર્સ એને વૃદ્ધિ કહેવાય. અને એટલા માટે જ નિર્જીવ પણ શું કરી શકે? વૃદ્ધિ કરી શકે. અને એટલા માટે જ સાંભળજો મારી વાત, વૃદ્ધિ એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ નથી. યાદ રહેશે? 100% વૃદ્ધિ એ સજીવતંત્રનું 100% લક્ષણ છે, પરંતુ એનો સંપૂર્ણ લક્ષણ નથી. અહીંયા આપણે વૃદ્ધિની વાત કમ્પ્લીટ કરીએ છીએ. હવે તમને ક્વેશ્ચન પૂછો છે, વૃદ્ધિના પૂરક લક્ષણો જણાવો. વૃદ્ધિના ટોપિકની પહેલી લાઈન પર લખેલી છે આ વાત, તમારે જોવાની, તમારે જણાવવાની છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ. કોની વાત કરવી છે હવે મારે? પ્રજનનની વાત.
પ્રજનનને સામાન્ય રીતે આપણે સમજી જ ગયા છે. પ્રજનન એટલે શું? તો કે એવા સજીવો કે જે પોતાના જેવી નવી સંતતિને પેદા કરવા માટે સક્ષમ હોય એને આપણે પ્રજનન કહીએ છીએ. હવે એને નવા ટોપિક પર લઈ જાઓ. જુઓ, પ્રજનન એટલે શું? તો કે પુખ્ત વયે એટલે મેં તમને સમજાવી દીધું, અડલ્ટરી અથવા તો અડલ્ટ, પુખ્ત વયે સજીવ પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ. રાઈટ. પ્રજનનના બે પ્રકાર તમને બધાને ખબર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનનની વાત કરીએ ત્યારે કોણ હોવું જોઈએ? તો કે મિસ્ટર હોય અને મિસિસ હોય ને, સુંદર કન્યા તો જોઈએ જ. રાઈટ. અને એની સાથે અલિંગી પ્રજનન એટલે બોલો, જેમાં બે વ્યક્તિની જરૂર નથી, જેમાં એક જ સજીવ પોતાના જેવા નવા સજીવનું શું કરી શકે છે? નિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એને આપણે કહે છે અલિંગી પ્રકારનું પ્રજનન. ભવિષ્યમાં આપણે એને ભણવાના છીએ. રાઈટ. અને બહુ ડિટેલમાં ભણવાના છીએ. થોડી ઘણી વાત અહીંયા કરી દઈએ. ઉદાહરણ તરીકે મેં તમને કીધું છે ફૂગ શું કરે છે? અલિંગી પ્રકારનું પ્રજનન કરીને પોતાના અલિંગી બીજાણુઓ બનાવે. અને આ અલિંગી બીજાણુઓનું શું થઈ જાય છે? બહુગુણન થાય. એટલે કે એક બીજાણુમાંથી ઘણા બધા હજારો બીજાણુઓ બનાવે છે કે જે પોતાના તંતુનું નિર્માણ કરે અને પોતાનું આખું શરીર બનાવે અને ફૂગનું ગ્રોથ એટલે કે એની વૃદ્ધિ થાય છે. મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય? હાલાકી ફૂગ કેવી છે તો તમારે યાદ રાખવા માટે યાદ રાખવાનું કે ફૂગ એ બહુકોષીય છે. પરંતુ કેવું પ્રકારનું પ્રજનન કરે? તો કે અલિંગી પ્રકારનું પ્રજનન. શું પેદા કરે? બીજાણુ. અને એના દ્વારા શું કરે? બહુગુણ. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. આપણા બ્રેડ હોય, આપણા ઘરે મસ્ત મજાનું બ્રેડ આવે તો આ બ્રેડ ઉપર એક નાનકડો અમથું મોલ્ડ પડે. આ બ્રેડ ઉપર સમજી લો કે નાનકડું અમથું મોલ્ડ પડે. એટલે હું તમને સમજાવું કે આ એક નાનકડો અમથો ફૂગનો ભાગ પડે છે, એક અહીંયા પડે. હવે આ જે ફૂગ છે પોષણ કરશે અને પોતાના જેવા નવા હજારો બીજાણુઓ પેદા કરે. રાઈટ. અથવા તો આને હું હજી ઝૂમ કરીને દેખાડું. ઇટ વિલ લુક લાઈક ધીસ. અહીંયા બીજાણુઓ હોય. હવે આ બીજાણુઓ તૂટતા જાય અને ખોરાક પર પડતા જાય અને આખા ફૂગને આખા બ્રેડને શું કરે છે? સડાવી દે છે. તો આ એક અહીંયા વાત થઈ ગઈ. કોના ફૂગની અંદર કોના દ્વારા થાય છે? તો તમારે યાદ રાખવાનું છે અલિંગી બીજાણુ દ્વારા શું કરે છે? બહુગુણન કરે છે. ચાલો બીજો પોઈન્ટ ભણીએ આપણે. ઈસ્ટ અને હાઇડ્રા બંને વસ્તુ છે સમજવા જેવી છે. હાઇડ્રાનું એક નામ તમને બધાને ખબર છે. શું કહેવાય છે? જળ વ્યાળ. ચેપ્ટર નંબર 4, 11મું ધોરણ, એમાં તમારે ભણવામાં આવશે. તો ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવમાં શું જોવા મળે છે મિત્રો? કલિકા સર્જન. તમને બંનેના ફોટોગ્રાફ દેખાડેલા છે. જો આ ઈસ્ટનો મુખ્ય પેરેન્ટલ છે એટલે કે મુખ્ય દેહ છે અને એની અંદર નાનકડું અમથું કલિકાનું નિર્માણ થાય. શરીરની બહારના ભાગે દેખાય છે તમને. અને એ કલિકા જ્યારે વ્યવસ્થિત સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે એ પોતાના પિતૃ છોડને છોડી દે છે અથવા તો પિતૃ શરીરને છોડી દે છે અને નવા શરીર તરીકે, નવા બાળ શરીર તરીકે ગ્રોથ પામે છે. એવી જ રીતે જુઓ, તમને અહીંયા પણ આ જ ભાગ દેખાડેલું છે. બર્ડ ફોર્મેશન દેખાય છે તમને. અહીંયા નાનકડું અમથું બર્ડનું સર્જન થાય છે. ધીરે ધીરે બર્ડ મોટું થાય છે અને એકવાર વ્યવસ્થિત સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા પછી એ શું થઈ જાય છે? નવા બર્ડ કલિકા સ્વરૂપે બનાવે છે. હવે આ વાત મેં તમને કીધી ઈસ્ટની. આ કોણ છે? તો કે હાઇડ્રા. હાઇડ્રાનું બીજું નામ મેં તમને કહી દીધું, જળ વ્યાળ. અને આ કોણ છે? તો કે ઈસ્ટ. ઈસ્ટમાં તમને શું દેખાય? બડિંગ. હવે ઈસ્ટની એક નાનકડો અમથો પોઈન્ટ નોટ ડાઉન કરવો હોય તો કરી દેજો. ઈસ્ટ કોણ છે? તો કે ઈસ્ટ એકમાત્ર એક કોષી ફૂગ છે. ચાલો અહીંયા સુધીનો આખો પોઈન્ટ ક્લિયર થાય છે. અને ઈસ્ટની અંદર જે તમને છેલ્લો ફોટોગ્રાફ દેખાય છે ને એના માટે એક શબ્દ બોલવામાં આવે, ટોરુલા ઈસ્ટ. કયો શબ્દ બોલાય છે મિત્રો? ટોરુલા ઈસ્ટ શબ્દ બોલાય છે. ચાલો ક્લિયર. તો પહેલું આપણે કયો પોઈન્ટ ભણ્યા? તો કે પહેલા પોઈન્ટની અંદર આપણે શું જોયું? ફૂગ છે એ અલિંગી બીજાણુ દ્વારા બહુગુણન કરે. બીજા પોઈન્ટમાં આપણે કોની વાત કરી? ઈસ્ટ અને હાઇડ્રાની વાત કરી. એમાં શું દેખાય? તો કે કલિકા સર્જન. બંનેના ફોટોગ્રાફ સાથે સમજાવી દીધું. હવે મારે તમને વાત કરવી છે પ્લેનેરિયાની. પ્લેનેરિયામાં શું જોવા મળે છે? કે સંપૂર્ણ પુનઃસર્જન. જો આ એકમાત્ર એવો સજીવ છે કે જેમાં તમને સંપૂર્ણ પુનઃસર્જન. સંપૂર્ણ પુનઃસર્જન એટલે શું? તો કે શરીર છે, શરીરના એક અંગને કાપો, એક અંગમાંથી આખું નવું શરીર બને. એના માટે થઈને આપણે એને કહીએ છીએ કે પ્લેનેરિયામાં સંપૂર્ણ પુનઃસર્જન જોઈ શકાય છે. અને એના માટે ઇંગ્લિશ ટર્મ છે મોર્ફોલેક્સિસ. ટી કાઢી નાખજો. મોર્ફોલેક્સિસ ને પી આવશે. ઓકે, ચાલો હવે
સ્ટારફિશ અને લિઝાર્ડ, સર સ્ટારફિશમાં પણ આવું થાય છે, લિઝાર્ડમાં પણ આવું થાય છે, પરંતુ એમાં સંપૂર્ણ પુનઃસર્જન નથી થયા. ત્યાં શું થાય છે, એના ખોવાયેલા ભાગો અથવા તો તૂટેલા ભાગો, ઇન્જર્ડ થયેલા ભાગો, હું અહીંયા લખી દઉં, તૂટેલા જે ભાગ છે શરીરના, એ ભાગ માત્ર જ નવા બનાવી શકે, આખે આખું શરીર નવું નથી બનતું. આ એક મોટો ડિફરન્સ છે પ્લેનેરિયા અને સ્ટારફિશ અથવા તો લિઝાર્ડની અંદર, રાઈટ? યાદ રહેશે તમને. અને એના માટેનો શબ્દ છે ઇપીમોર્ફોસિસ. ઇંગ્લિશ વર્ડને પકડજો, ઇંગ્લિશ વર્ડનું ગુજરાતી કરીને પણ પૂછે છે. એટલે ઇપીમોર્ફોસિસ અતિરૂપાંતરણ અને પહેલામાં સંપૂર્ણ પુનઃસર્જન મોર્ફોલેક્સિસ કહેવાય છે. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. જુઓ આ એક વિડીયો છે. પહેલો દિવસ એટલે કે 0 ડે, આપણે સાયન્સની અંદર છે ને જ્યારે એક્સપેરિમેન્ટની શરૂઆત કરીએ ને એને 0 ડે કહેવાય. એ સમય દરમિયાન એમ્પ્યુટેશન એટલે કે પ્લેનેરિયાને આપણે કટ કરીએ છીએ. જુઓ કટ થઈ ગયું, તમારી સામે છે, આપણે એને કટ કરી દીધું, પછી એને એમનેમ રહેવા દીધું. હવે એ બંને કટ કરેલા ભાગો સંપૂર્ણ નવા સજીવ તરીકે વર્તે. તમે જુઓ, આ એક આ સજીવ અને આ બીજો સજીવ. હવે બંને ધીરે ધીરે ગ્રોથ થશે. જેમનો પાછળનો ભાગ કપાયેલો છે એ પાછળનો બનાવશે અને આગળનો કપાયેલો છે આગળનો બનાવશે. જો આ પૂંછડીનો ભાગ દેખાય, ટેલ, એ ધીરે ધીરે ગ્રોથ કરશે ને એ પોતાનો આગળનો ભાગ બનાવશે. ચાલો, ક્લિયર થાય છે છોકરાઓ? સમજાય છે? બહુ ધ્યાનથી જોજો. મેં ફરીથી કીધું, પ્લેનેરિયામાં શું દેખાય? શું દેખાય? સંપૂર્ણ પુનઃસર્જન. શું કહેવાય? મોર્ફોલેક્સિસ. ક્લિયર? 100%. આગળ વધીએ છીએ આપણે. ક્લિયર? આ 2 દિવસ પછીની વાત દેખાડે છે. જોઈ લો ધ્યાનથી. 3 દિવસ પછી જો ધીરે ધીરે ગ્રોથ વધે છે. જો વધતો જાય છે. આ એનું શરીર ફરીથી નવું બનતું જાય છે. જો વૃદ્ધિ કરતું જાય છે. પુનઃસર્જનની ક્રિયા છે ને, બહુ બ્યુટીફુલ વાત. રાઈટ મિત્રો? તો આ વાત કરીએ આપણે પ્લેનેરિયાની. તમને વિડીયો દ્વારા જેટલું બની શકે એટલું વધારેમાં વધારે માહિતી મળે એ અમારા રીપી લર્નિંગ એજ્યુકેશન અથવા તો રીપી ઈ લર્નિંગ હબનો ઉદ્દેશ્ય છે, અમારો ધ્યેય છે. રાઈટ? તો આ તમારી સામે છે આ વાત. જો આ એનું હવે ટેલનો પોર્શન હતો, એને આગળનો મુખવાળું રિજન બનાવવાની શરૂઆત કરી દીધી. કોણ છે ઘટક? પ્લેનેરિયા. ચેપ્ટર નંબર 4માં પણ તમારે ફરીથી ભણવાનું આવશે. રાઈટ? ધ હેડ ઇઝ ટેકિંગ શેપ એન્ડ બોથ આઈઝ એન્ડ આર પ્રેઝન્ટ આફ્ટર 4 દિવસ પછી. એના 4 દિવસ પછી એમાં તમને પેલી આઈઝના શેપ પણ દેખાવા લાગે છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ છીએ આપણે. હવે મારે તમને વાત કરવાની છે ફૂગ. ફરીથી જો, ફૂગનું આપણે ક્યાં ભણ્યા હતા હમણાં આગળ? બીજાણુ ઉત્પન્ન કરે એવી રીતે અલિંગીની વાત કરી હતી, ફૂગની અંદર ઈસ્ટની વાત કરી હતી, પુનઃસર્જન ને ફરીથી ફૂગ ત્રીજી વાર આવે છે. અને એમાં આપણે બોલીએ છીએ શું થાય છે? અવખંડન. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ. આ મોસના પ્રતંતુ શબ્દ પણ તમારે ચેપ્ટર નંબર 3માં ભણવાનો આવશે. હું તમને અત્યારથી સમજાવું છું. તો એ ત્રણેયમાં શું થાય છે મિત્રો? અવખંડનની ક્રિયા થાય છે. હવે અવખંડન એટલે શું? ઉદાહરણ તરીકે તંતુમય લીલનું વાત કરી દઉં તો સમજી લો કે આ તંતુમય લીલ છે એનું એક ઉદાહરણ છે સ્પાયરોગાયરા. અને આ જે સ્પાયરોગાયરા છે એ પોતાના શરીરનું શું કરે છે મિત્રો? વિભાજન કરે. એટલે કે એકમાંથી 2 ભાગમાં છૂટા પડી જાય. એટલે કે એનું અવખંડન થાય અને બંને સજીવ એ નવા દેહ સ્વરૂપે વર્તે. ક્લિયર થાય છે? સમજાય? આને આપણે અવખંડન કહીએ છીએ. રાઈટ? હવે એક કોષી સજીવો કોણ કોણ? તો કે બેક્ટેરિયા, એક કોષી લીલ અને અમીબા. એક કોષી લીલના ઉદાહરણ આપો તો તમારે યાદ રાખવાનું છે. કોણ? તો કે ક્લેબિડોમોનાસ અને ક્લોરેલા. ચેપ્ટર નંબર 3માં સર ફરીથી રિપીટ કરાવશે, ત્યાં સુધી તમારે અહીંયાથી યાદ રાખી લેવાનું. તો આ એક કોષી સજીવો છે. કોણ કોણ? તો કે બેક્ટેરિયા, એક કોષી લીલ અને અમીબા. અમીબા પ્રજીવનું એક્ઝામ્પલ છે, ભવિષ્યમાં ભણવાનું આવશે. એમની અંદર સાંભળજો, એમની અંદર વૃદ્ધિ બરાબર શું કહેવામાં આવે છે? પ્રજનન. કેમ કે પોતે કેવા છે? એક કોષી. એટલે એ લોકો આ એક કોષ મોટો થશે, 2 બાળકોષો બનાવશે. તો તમે જુઓ અહીંયા એની વૃદ્ધિ થઈ, વૃદ્ધિની સાથે સાથે પ્રજનન થયું. એટલે વૃદ્ધિ અને વૃદ્ધિ બરાબર આપણે શું કહીએ છીએ? પ્રજનન. આ પોઈન્ટ ભૂલવાનો નથી, તમારે યાદ રાખવાનો છે. વૃદ્ધિ બરાબર પ્રજનન. કોની અંદર? તો કે એક કોષી સજીવની અંદર. ફરજિયાત. જો જોઈ લો આને સાઈડમાં, સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લો. આપણે આનું લખાણ કરવા જઈ રહ્યા છીએ એટલે તમને હું આ ભૂસી નાખું છું. ફરીથી એક કોષી સજીવમાં શું કહેવાનું છે? વૃદ્ધિ બરાબર પ્રજનન કહેવાનું છે. ચાલો મિત્રો, હવે એક બીજો પોઈન્ટ પણ મારે વાત કરવી છે અને એ પોઈન્ટ છે કે શું પ્રજનન જે છે એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહી શકાય? એનો મતલબ કે દુનિયાની અંદર જેટલા પણ સજીવ છે એ બધા ફરજિયાત શું કરતા હોય? પ્રજનન. નિર્જીવ છે એ ક્યારેય પ્રજનન ન કરે, પરંતુ એમાં પણ ઘણા બધા સજીવના અપવાદ છે. ઉદાહરણ તરીકે ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને માનવ.
લાવો ચાલો હું પેન લઉં એટલે તમને બધાને ખ્યાલ આવે કે ભાઈ વંધ્ય માનવ, વંધ્ય કામદાર માખી અને ખચ્ચર, કે જે લોકો પ્રજનન કરી શકતા નથી. તમને ખચ્ચરની પણ વાત કીધી છે, વંધ્ય કામદાર માખી તમને મેં અહીંયા દેખાડેલી છે. મધમાખીની વાત કરી રહ્યો છું કે જે પોતાની સંતતિને આગળ વધારતા નથી, એનો મતલબ પ્રજનનક્ષમ નથી. તો સજીવમાં પણ અમુક અપવાદો એવા છે કે જે પ્રજનન કરી શકતા નથી. અહીંયા લખ્યું છે વંધ્ય માનવ. તો ઘણા બધા સ્ત્રી અને પુરુષ જેને આપણે બોલીએ છીએ સ્ટરાઇલ હોય. કેવા હોય? સ્ટરાઇલ, કે જે હવે પ્રજનનક્ષમ નથી. અને એટલા માટે જ મિત્રો પ્રજનન સજીવનો ગુણધર્મ છે, લાક્ષણિક ગુણધર્મ છે, પરંતુ કેવો ગુણધર્મ નથી? સંપૂર્ણ ગુણધર્મ નથી. ચાલો હું થોડુંક અહીંયાથી અલગ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. પ્રજનન સજીવનો સંપૂર્ણ ગુણધર્મ તરીકે સમાવેશ થતો નથી. ક્લિયર થાય છે મિત્રો? સમજાય છે? અહીંયા સુધીની વાત. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.